રાજકોટ શહેરી વિસ્તારમાં 150થી વધુ સસ્તા અનાજની દુકાનો છે। આ દુકાનોમાં જે અનાજનો જથ્થો વિતરણ થાય છે એમાં મોટા ભાગે ઘઉંમાં ધનેણા પડી ગયા હોય છે, દુકાનમાં ઉંદરડાના આટા ફેરા હોય છે, અનાજ પણ હલકી ગુણવત્તાનું હોય છે। તો મારી રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે જયેશભાઈ વકાણી, એમની પાસે મારી માંગ છે કે ભાઈ દરેક સસ્તા અનાજની દુકાનમાં જાય અને જે લોકોનું આરોગ્ય જોખમાય એવું અનાજનું વિતરણ થાય છે ત્યાં તમે ચેકિંગ હાથ ધરો અને જે કોઈ પણ દુકાનદાર પાસે હલકી ગુણવત્તાનું અનાજ મળે ત્યાં તમે દંડ ફટકારો। તમે પણ પુરવઠા શાખાના અધિકારી છે અવનીબેન હરણ, એમની સાથે સંકલન કરો અને તમે તપાસ કરો। તમે રાજકોટમાં જે પ્રાઇવેટ જગ્યાઓ હોય છે ખાનગી હોટલ, ત્યાં તમે જાઓ છો, ત્યાં એક ખાવામાં ઈયળ નીકળે તો તમે 10,000 રૂપિયાનો દંડ ફટકારો છો। તો ખુદ તમારો સરકારી કચેરી છે એના અંડરમાં આવતી સસ્તા અનાજની દુકાન છે, તમારો કાર્યક્ષેત્ર વિસ્તાર છે, તો ત્યાં તમે શું કામ જઈને દરોડા નથી પાડતા? અમારી એવી માંગ છે કે તમે દરોડા પાડો અને જે ગુણવત્તા વગરનું હલકું અનાજ છે એ નાશ કરો। રાજકોટ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો 500થી વધારે દુકાનો છે। ત્યાં હળવી ગુણવત્તાનું અનાજ મળે છે અને ઘણી બધી અમને ફરિયાદ મળી છે। તો અમે એક જાગૃત નાગરિક તરીકે એવું છે કે ત્યાં અંદર એક સીસીટીવી કેમેરા રાખે અને એ લોકો જે પુરવઠા અધિકારી હોય જોઈ શકે એવી રીતનું, અને કલેક્ટર સાહેબનું પણ એક આવેદન છે કે હર કોઈ જગ્યા દુકાનમાં સીસીટીવી હોવો જોઈએ, આટલી અમારી માંગ છે।